મહેસાણામાં દૂધસાગર ડેરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા। ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે। દૂધસાગર ડેરીની 3 અઠવાડિયામાં ચૂંટણી યોજાશે। ચૂંટણીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી। હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે। દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની 3 અઠવાડિયાની અંદર ચૂંટણી યોજાશે। આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી। અરજીની સુનાવણીમાં સરકારી વકીલે 3 અઠવાડિયામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપી છે। પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, હાઈકોર્ટે શું આદેશ આપ્યો? જી ચોક્કસ પ્રીતિ, દૂધસાગર ડેરીને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છેલ્લા અઠવાડિયાની અંદર યોજાશે તેવા પ્રકારનો પરિપત્ર આવ્યો છે। આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, ત્યારે અરજીની સુનાવણીમાં સરકારી વકીલે 3 અઠવાડિયામાં ચૂંટણી પૂર્ણ કરવાની આપી છે ખાતરી, જેને લઈને હાઈકોર્ટ અરજીનો નિકાલ પણ કર્યો છે। ને રબારી શંકરભાઈ સાગરભાઈએ અરજી કરી હતી ને અત્યારે હાલમાં 1 વર્ષ થઈ ગયું છે, તેમ છતાં પણ આ ચૂંટણી જે છે તે નથી યોજાઈ રહી અને આ મુદત પૂર્ણ થયા બાદ 1 વર્ષ નથી યોજાઈ ચૂંટણી, તેને લઈને અત્યારે હાલમાં દૂધસાગર ડેરીનું રાજકારણ ગરમાયું છે। અને જે પ્રકારે અત્યારે સમાચારો આવી રહ્યા છે કે દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન જે ચૂંટણી જે છે તે અત્યારે હાલમાં 1 અઠવાડિયામાં યોજાશે તેવી ખાતરી આપવામાં આવી રહી છે। આભાર પાયલ, તમામ વિગતો માટે।